હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જે વિદ્યાર્થી મિત્રોએ સીઈટીની પરીક્ષા પાસ કરી છે, સીઈટીની પરીક્ષા પાસ કરી ખૂબ આનંદિત હતા, સારા એવા માર્ક્સ મેળવ્યા છે, તે દરેક વિદ્યાર્થી મિત્રોને રક્ષા શક્તિમાં એપોઇન્ટમેન્ટ થશે કે નહીં એની ટેન્શન હતું, સિલેક્શન થશે કે નહીં, તો એ સિલેક્શન લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે, એટલે કે એનું રિઝલ્ટ આવી ચૂક્યું છે ઓલરેડી। તો તે દરેક વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન। કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેની વાત કરીએ તો વિદ્યાર્થીઓ દેખવા જઈએ તો આપણી પાસે કુલ વેકેન્સી કેટલી હતી, તો કુલ વેકેન્સી 560 હતી અને એમાંથી વિદ્યાર્થીઓ કેટલા પાસ થયા છે? 514 જેટલા પાસ થયા છે। કેટલા? 514। તો બાકી રહ્યા છે 46 જેવા વિદ્યાર્થીઓ બાકી રહ્યા છે। આ 46 વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં આવશે અને સેકન્ડ રાઉન્ડનો એટલે કે કયો 59 થી 55 અંદર જે વિદ્યાર્થી મિત્રો હમણાં સેકન્ડ રાઉન્ડ બહાર પડે તે વિદ્યાર્થીઓ આના માટે લાયક ગણાશે, એટલે કે એપ્લાય ચોઇસ ફિલિંગમાં એ લોકો આને સિલેક્શન કરી શકશે। બાકીના વિદ્યાર્થીઓ અલગ અલગ સિલેક્શન કરેલું હતું, એટલે એ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે સાઈડ પર જતા રહ્યા હશે। હવે વાત કરીએ કે તમારે આ જે તમારું નામ અંદર છે કે નહીં તે ખોલવું હોય તો શું કરવાનું? તો એ ખોલવા માટે તમારે આ સૌપ્રથમ તો આ પીડીએફ છે એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેવાની। ડાઉનલોડ કરીને પછી સર્ચ બોક્સમાં જાઓ, સર્ચ બોક્સમાં જશો અને સર્ચ બોક્સમાં જઈને આધાર આઈડી છે તમારો જે 18 આંકડાવાળો આવે છે એ મારવાનો અને એ મારીને અને સર્ચ કરશો તો તમારું જ્યાં નામ હશે એ શોર્ટ નામ કરી દેવામાં આવેલું છે, ટૂંકું નામ કરવામાં આવેલું છે, બરાબર? તો ત્યાં પહોંચી જવાનું અને ત્યાં પહોંચીને તમારું નામ ને એ વિગતો જાણી લેવાની અને મને પાસ થઈ જાઓ તો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન અને તો સિલેક્શન થયેલું છે દરેક મિત્રોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મને કોમેન્ટ કંઈ પણ હોય અવશ્ય કરજો। આવી જ માહિતી સાથે આપણી મુલાકાત થતી રહેશે વિડીયોના માધ્યમથી। ફરી મળીશું આવી જ રીતે। જય હિન્દ।